આપની અધ્યાત્મ યાત્રા શરૂ કરતા સદગુરુદેવ એક પ્રશ્ન કરે છે કે જીવનનો શું અર્થ છે? સનરાઈઝ એન્ડ સનસેટ, સનસેટ એન્ડ સનરાઈઝ, સમર એન્ડ વિન્ટર, વિન્ટર એન્ડ સમર. સમય તો એક ચીજ છે કે જેની પાસે, સાંભળજો બરાબર, ન તો બ્રેક છે ન તો રિવર્સ ગિયર છે. બ્રેક હોય તો આપણને અટકાવી દે કે હમણાં થોડા દિવસ સારા નથી ચાલતા, અટકાવી દે. રિવર્સ ગિયર બી નથી. તમે ગમે તેટલું પસ્તાવો કે આવું મેં ન કર્યું હોત તો, કે આવું મેં કરી લીધું હોત તો, બટ નો રિવર્સ ગિયર. સો યુ નીડ ટુ બી ટુ એલર્ટ. સમય પાસે રિવર્સ ગિયર બી હોત ને તો આપણે રોંગ રસ્તે જઈએ, પાછા રિવર્સ આવી જઈએ છે. સમયમ ગોયમ માં પમાય. સમય માત્રનું બી પ્રમાદ ન કર હે ગૌતમ. કારણ કે ન સમય પાસે રિવર્સ ગિયર છે અને ન તમે પ્રેમાર્પિતોને પૂછો, એ લોકોને મન થતું હશે કે થોડી રિવર્સ થઈ જાય તો અમે આવો ડેરા જોઈને જઈએ. ડેરાની શરૂઆત આવી જ હતી ને, ચારે બાજુ ટ્રકો જ ચાલતી હતી. અને પછી જ્યારે એનું અત્યારનું સ્વરૂપ તમે જુઓ તો તમને લાગે નંદનવનથી શું ઓછું છે આમાં. મને તો બહુ ભાવ થઈ ગયો. મેં કીધું કે જો જરાક તબિયત ઠીક થાય તો આપણે જઈ આવીએ. હમણાં જઈ આવીએ તો આત્માર્પિત સાથે જઈ આવો, અને જો નેક્સ્ટ ડિસેમ્બરે જવાનું હોય તો એનઆરઆઈ સાથે. કારણ કે ત્યાં ડિસેમ્બર મંથ્સમાં લાર્જ ક્રાઉડ્સ આર નોટ અલાઉડ. કારણ કે 4 મહિના ગુરુજી બી ત્યાં હોય. સો અમે લાસ્ટ ટાઈમ બી ટ્રાય કરી તો માંડ 100-150 સીટ આપી હતી. સમરમાં જવા તમે તૈયાર ન થાવ. 45 ડિગ્રીઝમાં 48 ડિગ્રીઝ પર પહોંચી ગયેલો એક વખત તો. અને આશ્રમમાં હાર્ડલી એની એસી, હાર્ડલી એની એસી. થોડા વીઆઈપી રૂમમાં કઈ બતા હતા. તો પ્રેમાર્પિતોની ઈચ્છા થાય છે કે થોડું રિવર્સ ગિયરમાં જાય તો રમનજીને ચાન્સ મળે બધું તૈયાર કરી દેવાનું. નોટ પોસિબલ. બ્રેક લગાવવાનું મન થાય, નોટ પોસિબલ. એટલે પ્રશ્ન જીવનનો શું અર્થ છે? અને જ્ઞાની જવાબ આપે છે કે જીવનનો કોઈ અર્થ નથી. નિરાશાથી નહીં, કારણ કે જીવનમાં અર્થ ભરવાનો છે. જીવન તો એક અવસર છે, એક સંભાવના છે. એમાં અર્થ તારે ભરવાનો છે. જીવન એ તો એક કેનવાસ છે, ફલક છે. એમાં તારે તારી સૂઝથી ચિત્રો બનાવીને એને વર્થવાઇલ બનાવવાનું છે. એ કેનવાસ સમજો 10 રૂપિયાનો હોય તો એ પિક્ચર કેન બીટ ઓફ 10,000. એટલે જીવન ઇન ઇટ સેલ્ફ એનો કોઈ અર્થ નથી. ઇટ ઇઝ બાય એક્સિડન્ટ. તારા પાપ પુણ્યની બેલેન્સના કારણે તું મનુષ્ય બની ગયો. પણ જીવનમાં જો અર્થ તું ભરી શકે તો જીવન સાર્થક થઈ શકે. અને જીવનનો અર્થ એક જ હોઈ શકે, સ્વાનુભૂતિનો ધ્યેય. Goal of self-realization, experiencing the true self. આ તારો જીવન ધ્યેય હોય અને જેટલું ચાલી શક્યો એટલું તારું જીવન સાર્થક છે. સફળ ન બોલે તો બી સાર્થક તો છે જ. સફળ તમે ત્યારે બોલો જ્યારે ફળ આવે ત્યારે, પણ સાર્થક તો છે જ. કારણ કે ડિરેક્શન, એ ડિરેક્શનમાં તું જઈ રહ્યો છે. જે થોડા ધબકારા બાકી છે, જે થોડા શ્વાસોશ્વાસ બાકી છે, જે થોડો સમય બાકી છે, માત્ર ને માત્ર આ વીણાના તાર છેડવામાં હવે ઉપયોગ કરવાનો છે. પછી બધું ખાક થઈ જશે. હંસ ચાલ્યો જશે ને પિંજર અહીંયા રહી જશે. મીરાએ બી કીધું કે જૂનું તો થયું દેવળ, જૂનું તો થયું. જરા, રોગ, મૃત્યુ
અને આ અવસર નષ્ટ થઈ જાય એની પહેલા બીજમાં જે વૃક્ષ છુપાયેલું છે એ વૃક્ષને પ્રગટ કરવાનું છે. વોટ એવર યુ આર મિસિંગ ફેક્ટર, જેનાથી તમે હજી સુખી નથી, શાંત નથી, તૃપ્ત નથી, આનંદિત નથી, સ્થિર નથી વગેરે, દેટ મિસિંગ ફેક્ટર, જે તમે કોશિશ કરી સત્તામાં, સંપત્તિમાં, સ્ત્રીમાં, શરીરમાં ઇત્યાદિ, દેટ મિસિંગ ફેક્ટર ઇઝ વિધિન યુ, ઇઝ ઇનસાઇડ યુ, ઇઝ યુ. એક પ્રવચન ગોઠવાયું એક સંતનું સંધ્યાકાલે, અને એમના વિશે લોકોએ બહુ સાંભળ્યું હતું, બહુ પોઝિટિવ વાતો થતી હતી, માઉથ ટુ માઉથ ઘણો પ્રચાર થયો હતો, લોકો એકત્રિત થયા, ઘણા કલાકો પહેલાંથી એકત્રિત થઈ ગયા એમનું પ્રવચન સાંભળવા માટે. એમ સાંભળ્યું છે કે અદ્ભુત વાત કરે છે. એ સંધ્યાએ સમજો 7 વાગે પ્રવચન શરૂ થયું તો 5 વાગ્યાથી ભીડ, બધા બેઠા છે, સાધકો બેઠા છે, વિદ્વાનો બેઠા છે, નવા નિશાલિયાઓ બેઠા છે, કુતૂહલથી બેઠા છે, મનોરંજન માટે બેઠા છે, પરમ તત્વની ઉપલબ્ધિ કરવા માટે બેઠા, ઘણા બધા એકત્રિત થયા. સંતે મંગલાચરણ કરીને પ્રવચન શરૂ કર્યું. 1-2 લાઈન કહું પ્રવચનની. હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. આટલું બોલ્યા પછી પેલા સંત મૌન થઈ ગયા, આંખ બંધ કરી, વાણી મૌન. 2-5 મિનિટ તો ઓડિયન્સ શાંત રહ્યું કે અંતર્મુખ થઈ ગયા હશે. 15-20 મિનિટ થઈ, અડધો કલાક થયો, કલાક થયો. હવે જુદી જુદી પ્રતિક્રિયાઓ સભામાં શરૂ થઈ. જે કુતૂહલથી આવ્યા હતા એ બહુ અપસેટ થઈ ગયા કે અમે તો શું આશા લઈને આવ્યા હતા, ઘરેથી આવ્યા તારે, અને ખાસ કંઈ બોલ્યા બી નહીં, જે બોલ્યા એ બી ખાસ નહોતું. થોડા અપસેટ થઈ ગયા, અંદર અંદર વાતો કરવા લાગ્યા કે બોલવું નહોતું તો પછી પ્રવચન કેમ ગોઠવ્યું વગેરે. જે તીવ્ર સાધકીય ભાવવાળા હતા તે લોકો એને વિચાર આવ્યો કે આમ તો બધું જ કહી દીધું ને, સાધના શું કરવાનું ને સાધનાનું અંતિમ ફળ શું છે બધું જ તો કહી દીધું. અંતર્મુખ થવાનું અને અનંત અપાર આનંદ અનુભવશે. ધ્યેય બતાવ્યો, પથ બતાવ્યો, એનું અંતિમ ફળ બતાવ્યું, પ્રક્રિયા બતાડી, પદ્ધતિ બતાડી, બધું જ તો કહેવાઈ ગયું. જુદી જુદી પ્રક્રિયા થઈ, પરંતુ સંતે એટલું જ કામ કર્યું, જગાડવાનું. સંતોનું કામ નવી ઇન્ફોર્મેશન આપવાનું નથી, જ્ઞાન આપવાનું કહીએ એવી બહુ વ્યવહારિક અને ઉપલક રીતે કહીએ કે નવું નવું જ્ઞાન આપે છે, ઊંડું સૂક્ષ્મ જ્ઞાન આપે છે. કશું આપવાનો એમનો હેતુ નથી, માત્ર તને જગાડવાનો હેતુ છે. તું તારામાં સંપૂર્ણ જ છો, તને શું આપવાનું હોય? તને જગાડવાનો છે. મોહ નિદ્રામાંથી આ ઊંઘની માદકતા છોડાવવા માટે આ બધું આયોજન છે. કારણ કે ઊંઘમાં તમે જે વિચાર કરશો અને જે આચાર કરશો ને વ્યર્થ છે. નિદ્રામાં તમે જે વિચાર કરશો, જે આચાર સેવશો વ્યર્થ છે. મોહ નિદ્રામાં તમે જે વિચાર કરશો ને જે સંકલ્પો કરશો, આચારો કે વ્રતોનું પાલન કરશો, જ્ઞાની કહે છે બધું જ વ્રત છે. કારણ કે હજી સુધી કોઈને નિદ્રામાં આગળ વધતા જોયા નથી. સ્વપ્નમાં ચાલી શકો પણ નિદ્રામાં આગળ વધતા નથી જોયા. Body is transported somewhere is different. પ્લેનમાં, ટ્રેનમાં, that is different. But not seen anybody moving, walking. નિદ્રામાં કોઈ આગળ વધી ન શકે. હા, ચાલવાનું માત્ર સ્વપ્ન જોઈ શકે. અને જ્ઞાની કહે છે આત્મજ્ઞાન
સ્વરૂપનું અજ્ઞાન એ જ નિદ્રા, અને સ્વરૂપાનુસંધાન એ જ જાગૃતિ. સ્વરૂપનો અનુભવ કે સ્વરૂપનો લક્ષ્ય કે સ્વરૂપની પ્રતીતિ રહે એ જ જાગરણ છે. તમે હમણાં ગમે તેટલું આંખ ખુલ્લી રાખીને મને સાંભળતા હો તો બી જાગ્યા છો કે નહીં એની વ્યાખ્યા છે કે સ્વરૂપની અનુભૂતિ હમણાં વર્તે છે કે નહીં, સ્વરૂપનો લક્ષ્ય વર્તે છે કે નહીં, સ્વરૂપની પ્રતીતિ, સ્વરૂપાનુસંધાન, જે પણ શબ્દ પણ થોડા થોડા પણ સ્વ તરફ અભિમુખ થયા કે નહીં. તો મોકાન આપણી છે સ્વરૂપની ભ્રાંતિ. મૂળમાં ભૂલ નથી, મૂળમાં ભૂલ નથી, મૂળની ભૂલ છે. આમાં તો બહુ ખરેખર ખુશ થવા જેવું કે આપણે બેઝિકલી કંઈ ગડબડિયું નથી. આપણું બેઝિકલી મૂળમાં ભૂલ નથી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ સર્વજીવ. મૂળમાં આમ અહીંયા પ્રવચન પૂરું બી કરી શકાય જો તમે સમજી જાઓ તો. મૂળમાં ભૂલ નથી, પરંતુ મૂળની જ ભૂલ છે. હું કોણ છું એની જ તો મોકાન છે. જરાક અંતર ઝાંખો ને, સત્સંગ વગેરે કર્યું હોય, શાસ્ત્ર અધ્યયન કરતા હો, થોડું આત્મનિરીક્ષણ કરતા હો, એટલે તમને ઘણી બધી અશુદ્ધતા દેખાશે. શરીરમાં નહીં, પોતામાં. શરીરમાં નહીં, પોતામાં. પછી એ પોતાને તમે મન કહો, પોતાને તમે પર્યાય કહો, પોતાની આત્મા કહો, જે કહો, પરંતુ જેમ અંદર ઝાંકશો એટલે અશુદ્ધિ દેખાશે. જેમ સૂક્ષ્મતાથી જોશો તેમ તમને અશુદ્ધિ 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 દેખાયા જ કરશે. કારણ કે તમને હવે જીવ નાના નાના દોષો પણ પકડાય છે. એટલે આમ તમે એવો અંદરથી હું તો દોષ અનંતનો અનંત દોષ દેખાય. હજી તો ક્યાં દેખાય તમને? હમણાં હું ગણતરી કરાવું, 25થી વધારે લખી શકો તો બહુ. જુઠ્ઠું બોલો છો દરરોજ સવારે. હું તો અનંત દોષનું ભાજન છું એટલું દેખાય ને તો જીવી જ ના શકો તમે. ફાટે કઈ. પરંતુ જેમ જેમ જુએ છે તેમ તેમ શું દેખાય છે? અને ત્યારે સરસ ચીજ થઈ રહી છે કે તમને દોષો દેખાઈ રહ્યા છે. એ તો સારી ચીજ છે ને. અત્યાર સુધી તો અજ્ઞાન ને અહંકારના કારણે દેખાતા જ નથી. ત્યાં એક મોટી ગડબડ થાય છે. અશુદ્ધ મારો સ્વભાવ છે, પણ દરરોજ ક્રોધ કર્યા કરું છું તો, દરરોજ વાસના આવ્યા કરે છે તો, દરરોજ આસક્તિ થાય છે તો, દરેક કલાકે થાય છે તો, દરેક ક્ષણે થતી દેખાય છે તો, સ્લોલી જો સદગુરુનું નરેશિંગ ન હોય, આત્મનિરીક્ષણ ઇઝ વેરી ગુડ. એ તો બતાડે છે કે અજ્ઞાનને અહમમાંથી બહાર નીકળ્યા છે. પણ નિરંતર તમને દોષો દેખાયા કરે ને તો સમવેર યુ સ્ટાર્ટ ફીલિંગ અધમાધમ છું એમ કરતા કરતા અશુદ્ધ મારો સ્વભાવ છે. અને તમે બોલો બી છો મારો સ્વભાવ બહુ ચંચલ છે, મારો સ્વભાવ બહુ ક્રોધી છે, મારો સ્વભાવ એ ભલે સ્વભાવનો અર્થ તમે જે બી કરતા હો, સ્વભાવ ઇઝ ઇક્વલ ટુ ક્રોધી, સ્વભાવ ઇઝ ઇક્વલ ટુ લાલચુ, સ્વભાવ ઇઝ ઇક્વલ ટુ પ્રમાદી, સ્વભાવ ઇઝ ઇક્વલ ટુ સ્વચ્છંદી, એવું આવી જાય છે. ત્યારે પાછી સેકન્ડ એન્ટ્રી સીન 2. સદગુરુ કે ચેક, તારી અવસ્થા અશુદ્ધ છે કે તારો સ્વભાવ અશુદ્ધ છે? અશુદ્ધ તો હવે પ્રત્યક્ષ દેખાવા લાગ્યું છે, પણ હવે ઊંડા ઉતારે છે કે તારી અવસ્થા અશુદ્ધ છે કે સ્વભાવ અશુદ્ધ છે. અને એના માટે બીજું સાધન આપે છે કે ત્રિકાલીને કેમ પકડવું અને આ એક સમયની પર્યાય એમ કઈ રીતે જુદી રીતે જોવું તો તું કહી શકે અશુદ્ધ છે, અશુદ્ધ છે, અશુદ્ધ છે, અશુદ્ધ છે, અશુદ્ધ છે, અશુદ્ધ છે, પણ અવસ્થા તે વખતે પણ રાગાદિમાં હોવા છતાં પણ જે એની પ્રભુતા ગુમાવતો નથી એવો હું. આટલી ચીજ જો તમને ઉલ્લાસ નહીં આપે તો બીજું શું આપી શકે? તમને તો વિતરાગતામાં જ પ્રભુતા દેખાય છે.
આ વિતરાગતા અને આ પ્રભુતા ટ્રાન્સપેરન્ટ થઈ જાય છે ને. એટલે વિતરાગતામાં પ્રભુતા એ ભક્તિ છે, ભક્તિ માર્ગ છે. વિતરાગી દેખાય છે, પ્રભુ રૂપ જણાય છે, વંદન ભક્તિ વગેરે જાગે છે. રાગાદિમાં પ્રભુતા ખસી નથી. આ જ્ઞાન છે, આ ભક્તિ છે, આ જ્ઞાન છે. તમારો દીકરો માટીમાં લપસી પડ્યો, પડી ગયો. આખો કાળી માટી હતી, આખો કાલો કાલો, વેરી ડર્ટી. Will you love it? Will you love him? It is so dirty. Will you still love him? Why? He is so dirty. પણ ડર્ટીનેસ સિવાય પેલું બાળક મારું છે એ તો અમને દેખાય છે ને. તમને ડર્ટીનેસ દેખાય છે, તમારો બાળક નથી એટલે તમને ડર્ટી દેખાય છે. પણ મારો બાળક છે તો મને ડર્ટીનેસ નથી દેખાતી. એમ રાગાદીમાં પણ પ્રભુ છો. અરે હીરો માટીમાં પડી ગયો, સાવ ગંદો થઈ ગયો, તો કીધું કે ગંદો થયો છે બધી વાત બરાબર, પણ એ કે બહુ મોટી વાત નથી. જસ્ટ વોશ ઇટ, ક્લીન ઇટ એન્ડ ધેટ્સ ઇટ. એની કિંમત તો ગંદો હતો ત્યારે પણ સેમ છે. જો આ બહુ મહત્વની વાત છે. એમાં ગંદો થઈ ગયો તો શું થઈ ગયું? શેનાથી ધોવાનું? કોઈ હીરાવાળો છે? શેનાથી ધોવાનું? એ કે ડેટોલથી ધોવાનું. તો એસિડથી ધોવો. મારા પ્રમાણે તો આ એકદમ પેલી સૂકી માટી જેવું હતું એટલે પાણીથી ધોઈ લેતું તો ચાલતું. પણ હવે તું એસિડ કહે છે તો એસિડ. સો વોટ? સો વોટ ઇફ ઇટ્સ ડર્ટી? જસ્ટ વોશ ઇટ. શાકમાં મીઠું ઓછું છે તો થોડું મીઠું નાખી દો, મરચું ઓછું તો થોડું મરચું નાખી દો. એમાં આટલું બધું આઈ એમ ઇનકમ્પ્લીટ, આઈ એમ અપૂર્ણ, આમાં ઓછું છે એવું. અમેરિકામાં તો કોણ એવા 5 જણ સામે ઊભું હોય પીરસવા માટે? જાતે જ લઈને બેસવાનું, અને મોલું હોય તો જાતે જ જઈને કિચનમાંથી મીઠું લાવીને નાખી દેવાની. કચકચ કરો છો તમે. તો પરિણીતિમાં કંઈક તમને ઓછું લાગ્યું કે મને મૈત્રી નથી, પ્રમોદ નથી, કરુણા નથી, માધ્યસ્થતા નથી, પ્રેમ નથી, ભક્તિ નથી, નાખી દો થોડું. ભક્તિ નથી તો આવી જાઓ સતનામ સતનામ, વાહેગુરુ વાહેગુરુ કરી લો 5 મિનિટ. મને કોઈ 5-7 મિનિટ કરી હશે ભાઈ, 5-7 મિનિટ કરી હશે. તમને જે ખૂટતું હતું એ તમને મળી ગયું ને. એવું તો નહોતું ને કે 2 કલાક ભક્તિ કરો તો જ થાય. 7 મિનિટમાં તમે છલોછલ ભરાઈ ગયા ને. તો આટલી દાલમાં થોડું મીઠું ઓછું હોય તો મીઠું નાખી દેવાનું. એમાં હું અશુદ્ધ સ્વભાવી છું એમ કેમ માનો છો? અશુદ્ધ અવસ્થા છે, અશુદ્ધ સ્વભાવ નથી. આ જૈન દર્શન છે. જૈન દર્શન જે બંનેનો સ્વીકાર કરે છે, અવસ્થાનો પણ સ્વીકાર અને ત્રિકાળી સ્વભાવનો પણ સ્વીકાર. અને પછી સિંહ ગર્જના કરતા કહે છે કે સ્વભાવ હંમેશા શુદ્ધ છે. હમણાં શુદ્ધ છે એમ નહીં, હતો છે, રહેશે. ત્રિકાળ શુદ્ધ કુટસ્થ છે. અને જે અશુદ્ધતા તને જણાય છે એ અવસ્થામાં છે. બસ થોડી સેલ્ફ એન્ક્વાયરી કરો. કોઈ ડૉક્ટર તમે જરા આગળ આવો ને. ક્યારે બી મને જરૂર પડી જાય વચમાં તો મારે તો હમણાં પ્રશ્ન કરવાનો છે. દર વખતે તમે મને બહુ પ્રશ્ન. ઉભા રહો. વિક્ટમ બોક્સ. સી હિઝ નર્વસનેસ. આપો એને માઇક આપો. તમને થોડો ગર્વ તો હશે ને ડૉક્ટરનો? હા, આમ તમને કોઈ ડૉક્ટર કહેતો, તમે એમાં સર્જન કહેતો, તમે કોઈ વન ઓફ એશિયન્સ બેસ્ટ સર્જન કહેતો, અથવા હાથ આમ કરવાની જરૂર નથી. લીલાવતીમાં જઈએ તો બધા ડૉક્ટરોનું માન તમારા પ્રત્યે જોઈને મને આમ એ 2-3 જણાએ તો કીધું કે અમારો આદર્શ છે. એટલે તમે
તો તમને થોડી ખુશી થતી હશે અને સાથે થોડું પણ હું ડૉક્ટર છું એવું થતું તો હશે જ, રાઈટ? હું તમને ડૉક્ટર કહું તો તમને વધારે ખુશી થાય કે હું તમને સિદ્ધ કહું તો તમને વધારે ખુશી થાય? કારણ કે ડૉક્ટરમાં તો એક કેટલો વૈભવ હોય ડૉક્ટરનો, અને એક સિદ્ધનો વૈભવ કેવો હોય. તો હું તમને ડૉક્ટર કહું એમ તમે પસંદ કરશો કે હું તમને સિદ્ધ કહું એ તમે પસંદ કરશો? હમણાંની મતિમાં તો ડૉક્ટર છે. પણ સિદ્ધનો વૈભવ તમે સમજશો, કાલે સવારના જ આવશે સિદ્ધનો વૈભવ. તો તમે સિદ્ધ બી છો અને તમે ડૉક્ટર બી છો, તો તમને કઈ રીતે સંબોધાય તો તમે વધારે પ્રભુતાની ફિલિંગ આવે? સિદ્ધ. તો તમે કેમ તમારી જાતને સિદ્ધ નથી માનતા? જ્યારે વધારે ખુશી, વધારે ખુમારી, વધારે વૈભવ, વધારે પ્રભુતા સિદ્ધત્વમાં છે. જ્ઞાની પ્રત્યક્ષ તમને કહે છે કે તું સિદ્ધ સ્વરૂપી છો. જ્ઞાની પ્રત્યે તમને શ્રદ્ધા બી છે. એ જ્ઞાની તમને કહે છે કે હું તને સિદ્ધ તરીકે જોઉં છું, હું તને ડૉક્ટર તરીકે બી જોઉં, તો તમે પ્રિફર કરો છો કે મને સિદ્ધ તરીકે જુઓ, કારણ કે આપણે જરા ગ્રેટ બની જઈએ. તો તમે તમારી જાતને જ્યારે બી હું ડૉક્ટર છું એવો ભાવ આવે ને, કારણ કે હા હું કાંઈ ડૉક્ટર નહોતો, 2-4 ડિગ્રી વાળો નથી, હું અનંત ગુણ સંપન્ન, હું સિદ્ધ છું. તમારી ડિગ્રીઓનું લિસ્ટ બોલો, તમારી ડિગ્રીઓની લિસ્ટ બોલો. ખાલી MS બસ. MBBS અને MS, બધું જ બોલવાનું. અમે મેટ્રિક્યુલેશન BA, MA એન્ડ PhD, હું એમ લખું છું એટલે આખી લાઈન ભરાય. તો MBBS એન્ડ MS, હા, અમારે લેમેન માટે તો 2 ડિગ્રી ગણાય. તો MBBS ને MS, અને એની સામે જ્યારે સિદ્ધ તમે લખશો, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અક્ષય સ્થિતિ, કેટલા બધા, 8 તો મુખ્ય છે. મને એમ લાગે છે તમે તમારી જાતને સિદ્ધ માનો, તમારો વટ જ કંઈક અલગ હશે. કોઈ તમને લીલાવતીના સિનિયર ડૉક્ટર કે તો તમને ઇન્સલ્ટ લાગવું જોઈએ, હું સિદ્ધ છું. જરા સેલ્ફ એન્ક્વાયરી કરો, જ્ઞાનીની દ્રષ્ટિએ પોતાને જોવાની કોશિશ કરો. તમે છો એના કરતાં તમે વટતી ચાલશો. રત્નત્રયની આરાધનાથી થાય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનાથી આ સ્થિતિ જે તમે હમણાં સાંભળ્યું એ તમે અનુભવી શકો, એના માટે પ્રભુએ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાની મોક્ષ માર્ગ. આપણો કરોડપતિ રિક્ષાવાળો, હા, ઘણી વખત થયું. આ ગેલા બેલાને કોઈ વાર ખબર નહીં હોય તો એક સ્લાઇડ, યુ નો કરોડપતિ રિક્ષાવાળા સ્ટોરી? યુ ડોન્ટ નો? Not crorepati turned rickshawala, not that. That you know. This is crorepati rickshawalo. Now it seems very funny કે તમે કરોડપતિ રિક્ષા ચલાવે, રિક્ષાવાળો હોય, કરોડપતિ, but the story is something like this, very short. So there was one boy, father એને એના નામે FD કરાવી જે 25 વર્ષે જ પાકે, અને સમવેર કંઈક ઝઘડો કરીને નીકળી ગયો કે મેલામાં ખોવાઈ ગયો. આજકાલ તો કોઈ મેલા હોતા નથી, સો કોઈ બી હિસાબે ખોવાઈ ગયો. એન્ડ નથિંગ વિથ હિમ. થોડું કોઈની મદદથી, કોઈ NGOની મદદથી, હા, હવે એવું પણ કંઈ એમ્પ્લોયમેન્ટના પ્રોગ્રામ્સ બી કાઢજો થોડા. તો એની મદદથી કંઈ રિક્ષા ચલાવવાનું સ્ટાર્ટ કર્યું. થોડું રિક્ષા ચલાવે, દિવસ ઘરે 200, 400, 500 રૂપિયા લાવી શકે, અને એનું ગુજરાન ચાલતું હતું. એક દિવસ રિક્ષામાં બેઠો તો કોઈ પેસેન્જર હતો નહીં, તો છાપું વાંચતો હતો, અને છાપામાં આવ્યું કે ભાઈ બેંકનું એક સ્ટેટમેન્ટ હતું કે ભાઈ આ વ્યક્તિની આમ પાકે છે અને
એને આ પૈસા આવીને કલેક્ટ કરવા જોઈએ વગેરે વગેરે. અને એમાં જે નામ લખ્યું હતું, ફાધરનું નામ લખ્યું હતું, આ તે બધું જે લખ્યું હતું એ બધું એની સાથે મેચ થતું હતું. એટલે એને જ્ઞાન તો થયું, કે આ એક્ઝેક્ટ મારું નામ, મારા ફાધરનું નામ, આમ બધું. પણ શ્રદ્ધા નહોતી આવતી એને કે આ કોઈ બીજાનું હશે. સિમિલર ધર્મેશ દોશી, મીતા દોશી, હવે પ્રિન્સ્ટનથી આવ્યો છે આ કે લંડનથી આવ્યો છે. હવે તમે જીવન સેવાર્પિત લખો છો એટલે મને સમજાય છે, ને તો મારે અનુમાન કરવાનું રહેતું હતું. કારણ કે યુ આર ઓલ્સો ધર્મેશ, દેટ ફેલો ઇઝ ઓલ્સો ધર્મેશ, હિઝ વાઇફ ઇઝ મીતા, બંનેની સરનેમ પણ દોશી અને બંનેનો ભક્તિભાવ બી એવો, તો ખબર કેવી રીતે પડે? એટલે પહેલાંને બી થયું કે આવું કોઈ બીજાના નામનું હશે ને કરોડો એને મળવાના હતા. તો હી ડિડન્ટ બિલીવ ઇટ. હી ન્યૂ, જ્ઞાન થયું, બટ એ જ્ઞાન કોઈ કિંમતનું નહીં ટીલ યુ ડોન્ટ બિલીવ ઇટ, એક્સેપ્ટ ઇટ. ત્યાં જ એના કોઈક પિતાના મિત્ર ત્યાંથી પાસ થતા હતા અને એક્સિડન્ટલી સો હિમ, અને કે અરે તું છો, અને તારા પપ્પા તો હવે નથી રહ્યા, પણ તારા પપ્પા મને કહી ગયા હતા આ તું જ છે, આ પૈસા તને જ લાગ્યા છે. એન્ડ હી સ્ટાર્ટેડ બિલીવિંગ. કપડાં હજી ગંદા છે, ભૂખ્યો તરસ્યો છે, પસીના પડે છે, યુનિફોર્મ પણ એનું રિક્ષા ડ્રાઈવરનો છે, પણ વટ મયુર ગેલાની જેવો ખુમારે. કેટલા પૈસા છે એના ખિસ્સામાં? 30 રૂપિયા. પણ એની શ્રદ્ધામાં ઘૂસી ગયું કે હવે હું કરોડપતિ છું. એટલે પછી તો બેંકમાં જાય છે ને લઈ આવે છે, અને પછી ખિસ્સામાં પણ આવી જાય છે. બુદ્ધિમાં આવે છે જ્ઞાન, શ્રદ્ધામાં આવે છે એ દર્શન, અને હાથમાં આવે છે એ ચારિત્ર. બસ આટલો પ્રોસેસ છે. તમે શ્રવણ કરો, તમને એમ લાગે કે મને સમજાયું, પણ ટીલ યુ કાન્ટ ડાયજેસ્ટ ધ ફેક્ટ, એક્સેપ્ટ ઇટ ઇન યોર બિલીફ, ત્યાં સુધી એકચ્યુઅલી આ બધું જ્ઞાન એ ખાલી મનોરંજન અને પછી ચારિત્ર. તો આમ દર્શન, જ્ઞાન, ચારિત્રની મોક્ષ માર્ગ. જો બહુ સૂક્ષ્મ પ્રક્રિયા છે. જ્ઞાની કહે છે ખરેખર આ માર્ગ પર આગળ ચાલવું હોય તો 3 ચીજને સમજી લે: ક્રિયા, પરિણામ અને માન્યતા. બિકોઝ સમ્યક દર્શનનો સંબંધ આખો માન્યતા સાથે છે ને. એટલે ક્રિયા, પરિણામ અને માન્યતા. માન્યતા તો શું છે ખબર જ પડતી નથી. પરિણામ જરા અમે અમારા ઉપર ફોકસ કરીએ, અને એ બી શાંત ભાવે ફોકસ કરીએ તો થોડું ખબર પડે. અને ક્રિયા ઇઝ વેરી વેરી પ્રોમિનન્ટ, સ્થૂલ. તને ખબર પડે કે બીજાને તો ખબર પડે જ તારી ક્રિયા. સો ક્રિયા, પરિણામ અને માન્યતા. બિકોઝ વી આર ટોકિંગ ઓફ સમ્યક દર્શન વિચ ઇઝ કનેક્ટેડ ટુ માન્યતા. હું હવે માન્યતા, પરિણામ, ક્રિયાનો એક થોડી વાત કરી, અને પછી આજનો વિષય, એના અધ્યયનનું નામ, આ બધું આની સાથે કનેક્ટેડ છે. એટલે ક્રિયા, એક્ટિવિટી, ખાસ કરીને બોડી એક્ટિવિટી લો, વર્બલ એક્ટિવિટી લો. ક્રિયા, પરિણામ અને માન્યતા, બિલીફ. જૈન દર્શન કહે છે ક્રિયા શૂન્ય છે, એટલે કશું થતું નથી. નેગ્લિજેબલ જે થાય યોગનો એ અત્યારે માઇનસ કરી દો. બહુ ડેન્જરસ વાત મેં કહી દીધી, તમે સમજ્યા નથી. એટલે તમે પેલું બહુ ભક્તિ કરીને, બહુ 2 કલાક તમે ક્રિયા કરીને સવારના, શૂન્ય છે. તમે હમણાં 2 કલાક જે બેસો, બપોરના 2 કલાક બેસો, એ ક્રિયા, એનું ફળ શૂન્ય છે. તમે સમજ્યા જ નથી લાગતા. તમે જલ્દી ઉત્સુકતા દેખાડો તો શેનાથી કંઈક થાય એ બતાવો. ક્રિયા શૂન્ય છે, પણ ક્રિયા વિના તમે રહી જ નહીં શકો. જ્યાં સુધી તમે અયોગી નથી, ક્રિયા તો રહેવાની. પણ ક્રિયા ઇઝ શૂન્ય. સો ડોન્ટ ફીલ વેરી હેપી ઇફ યુ હેવ ડન લોટ ઓફ ક્રિયા. જૈન દર્શન કહે છે ક્રિયા શૂન્ય છે, પરિણામ એ બંધ છે. પરિણામ જેવા ચાલે છે એ પ્રમાણે તમને બંધ થાય, શુભાશુભ. એટલે જો બંધનની અપેક્ષાએ તમારે કાંઈક સુધારણા કરવી હોય તો તમે ક્યાં કરશો? પરિણામ. તમે ક્યાં કરો છો? ક્રિયા એ તમારું ટ્રિગરિંગ એ હોય તો કરો.
કે ક્રિયા બદલીને હું મારા પરિણામ બદલવા માંગુ છું, નો પ્રોબ્લેમ. દેરાસર જઈને હું શુભ ભાવમાં જવા માંગુ, નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ નહીં, ઇનફેક્ટ ડુ ઇટ. પણ ખાલી ક્રિયા કરી એમાં બિલકુલ ખુશ નહીં થતા, બિકોઝ ક્રિયા શૂન્ય છે. ક્રિયા પરિણામે માન્યતા ઇઝ ધી આધાર ઓફ પરિણામ. માન્યતાના આધારે પરિણામ નીકળશે, ક્રિયાના આધારે નહીં, માન્યતાના આધારે. તો હવે સૌથી વધારે ફેર ક્યાં કરવાનો? તમને ખબર હતી એટલે કે તમને હમણાં જ સમજાયું એટલે? તો કે ખબર નહોતી જ ખબર, હમણાં જ. હજી જોજો, તમારો ઉલ્લાસ ક્રિયા વધારવાનો જ હશે. તમને મન નથી થતું કે હજી સેકન્ડ થર્ડ ફોર્થ અહીંયા રહી જઈએ? એ ક્રિયા છે, શૂન્ય. હું તો કન્વિન્સ કરી શકું કે પેનલ્ટી આપીને પણ બેનને રહેવા દો, પણ શૂન્ય કીધું જૈન દર્શનમાં. એ તો સર્જરીની જરૂર છે તમને. તો ક્રિયા તો શૂન્ય છે, પરિણામે બંધ છે, અને માન્યતા આધાર છે પરિણામોનું. કારણ કે વિપરીત માન્યતા, ભાઈ તમારી શુભ ક્રિયા બી હોય ને, ભિખારા વેડા જ કરશો તમે. એ બધું તો આપણે સમજવાની જરૂર છે. પરંતુ હાઉ ડુ યુ ચેક યોર ક્રિયા? તો કે ચેકિંગ ઓફ ક્રિયા ઇઝ નથિંગ ગ્રેટ, બિકોઝ એકદમ સ્થૂલ છે, પ્રોમિનન્ટ છે. તમે કહી શકો આ શુભ ક્રિયા કરે છે, આ અશુભ ક્રિયા કરે છે, આ ઊંઘે છે, આ જાગે છે. આ ક્રિયાનું ચેકિંગ ઇઝ નથિંગ, યુ જસ્ટ નીડ અ સેન્ડ માઇન્ડ. બરાબર છે? એટલે ક્રિયા ચેકિંગ તો યુ કેન ઇઝીલી ડુ. હાઉ ડુ યુ ચેક યોર પરિણામ ઇન ધ ક્રિયા? જ્ઞાની કહે છે, ચેક ધી અટેન્ડન્સ ઓફ યોર માઇન્ડ. આખી વાત સમજાશે એટલે આખું પિક્ચર ક્લિયર થશે. ચેક ધી અટેન્ડન્સ ઓફ યોર માઇન્ડ. અને હાઉ ડુ યુ ચેક યોર માન્યતા? બાય આસ્કિંગ વાય. જસ્ટ આસ્ક વાય. Ask why to your kriya. Ask why to your પરિણામ. તમે અંદર હમણાં બેઠા છો, તમે અત્યારના શુભ ક્રિયા કરી રહ્યા છો કારણ કે તમે સત્સંગ શ્રવણ કરી રહ્યા છો. સડનલી તમારા પરિણામ કંઈક જુદા પ્રકારના આવે છે. પાપાની તબિયત સારી લાગે છે, ના આંખો જરા આવી લાગે છે, ઊંઘ આવી હશે કે નહીં આવી હોય, પેલું થયું હશે કે નહીં, ચલો આ એક પરિણામ આવ્યો. બાપાને ખ્યાલ તો છે ને 274 શ્લોક છે. એટલી તબિયત સારી છે. આવા પરિણામ બી વચમાં આવી જાય, બિકોઝ આઈ એમ રિપીટિંગ ઇટ અગેન એન્ડ અગેન. 3 વાર તો બોલ્યો ક્રિયા શૂન્ય છે, પરિણામ આ છે, માન્યતા આમ છે. તો હોશિયાર માણસો તો એક વારમાં પકડી લીધું, તો બીજું 2 વખત શું કરવાનું? તો પરિણામ અટેન્ડન્સ ઓફ માઇન્ડ કેટલી છે? એન્ડ નાવ માન્યતા ચેક કરવા માટે તું આ ક્રિયા કરવા જ કેમ બેઠો છે? તો એ તો શું કરું રૂમમાં? એટલે આવ્યો છે ક્રિયાને અને પરિણામને. તો ભાઈ તને પરિણામ આ કેમ આવ્યો? તે ક્રિયા કેમ આમ કરી અને તને પરિણામ કેમ એમ આવ્યો કે આજે ભોજનમાં શું હશે? અત્યારના તારી ક્રિયા આ છે, પરિણામ આ છે. તો માન્યતા ચેક કરવા માટે આસ્ક યોર ક્રિયા, આસ્ક યોર પરિણામ, ચેક. જસ્ટ આસ્ક વાય ટુ ઇટ. તને આવો વિચાર કેમ આવ્યો? બહુ ગભરાવાની જરૂર નથી, પણ આ મેન્ટલ ચેટરિંગને તું ક્વેશ્ચન તો કર કે આઈ ડોન્ટ માઇન્ડ, આઈ વિલ નોટ લેબલ યુ, આઈ વિલ નોટ જજ યુ, આઈ વિલ નોટ કન્ડેમ યુ, આઈ વિલ નોટ ક્રિટિસાઇઝ યુ. ઇફ યુ ડોન્ટ વોન્ટ, આઈ વોન્ટ કરેક્ટ યુ ઓલ્સો, બટ આઈ વોન્ટ ટુ નો ધી વાય. કેમ હમણાં ગભરાઈ ગયા? કેમ આત્મા પછીનો? ત્યાં તો એકદમ રાજા હતા ને લીલાવતીમાં. તમારા ક્ષેત્રમાં તમે રાજી, ત્યારે હું મિયાની મીંદડી હતો. આમ બેઠેલો 2-2.5 કલાક. અને આ મારું ક્ષેત્ર છે તો હું રાજા ને તમારા પાણી છે ને એમ. ક્રિયા પરિણામ અને માન્યતા.
So it's a very beautiful thing. Attendance of mind, you can check your parinam, and by questioning why, તમને તમારી માન્યતા ખબર પડવા લાગશે. This is one way to check your માન્યતા. There are many ways. અત્યારે મારી પાસે સમય નથી અને હવે બીજી શિબિર થઈ શકે એમ નથી આની. નહીં તો એક વખત આખું સેશન હાઉ ટુ ચેક યોર માન્યતા, બિકોઝ માન્યતા ઇઝ નોટ પ્રોમિનન્ટ. It is so much hidden from you also, but you can extract it. સોનું ને બધું ગમે તેટલું જમીનની અંદર હોય પણ ટેકનોલોજીથી બહાર કાઢી શકાય એમ જ્ઞાની પાસે ટેકનોલોજી છે. તારી માન્યતા આમ દેખાડે તને. ફોર એક્ઝામ્પલ, તમે ભિખારીને દાન આપ્યું છે. તમારી ગાડી ઊભી છે સિગ્નલ પર, ભિખારી આવ્યો છે, ભિખારીને તમે દાન આપ્યું. હવે તમે સીધું પૂછશો વાય. ઓર ઇફ યુ વોન્ટ ટુ ચેક યોર પરિણામ, યુ વિલ સી ધ અટેન્ડન્સ ઓફ માઇન્ડ કે બસ આ પર્સમાંથી કાઢીને વાતો કરતાં કરતાં ખાલી 10 રૂપિયા 20 રૂપિયા આપી દીધા. પણ એમના પરિણામને છોડી દો, માન્યતાની વાત કરીએ તો વોટ ઇઝ યોર માન્યતા? આના કટકટથી બચવા માટે ઇટ કેન બી યુ જસ્ટ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ત્રાસ. અત્યારના તમને કોઈ કરુણાનો ભાવ નથી, દાનનો ભાવ નથી. યુ જસ્ટ વોન્ટેડ ટુ ગેટ રીડ ઓફ ઇટ. એટલે તમારા સુખ, you bought your sukh, you bought your freedom by giving 10 rupees. It can be that. Second, it can be a ritual. જૈન ધર્મ છે, સંસ્કાર છે, આર્ય દર્શનના કોઈ બી દર્શનની વાત કરું તો, અને કોઈ બી ધર્મ પદ એ જોઈએ તો દાન એ શુભ ક્રિયા છે. આપણી પાસે છે, આપણે કરોડોનું નથી કરી શકતા, લાખોનું નથી કરી શકતા, પણ 5-10 રૂપિયાનું તો અવશ્ય કરી શકે. એન્ડ દેટ પર્સન ઇઝ અ નીડી પર્સન એન્ડ બાય નોટ ડુ ઇટ. So you are doing out of a સંસ્કાર, નોટ અત્યારે તમને કોઈ કરુણા નથી પણ સંસ્કાર છે અને તમારી પાસે રિસોર્સિસ છે. સો ઇટ જસ્ટ હેપન્સ. થર્ડ, ઇટ કેન બી કે તમને એને જોઈને એટલી કરુણા આવે છે કે હું તો હમણાં ઘરે જઈને તરત જમીશ અને ગરમ ગરમ બધું જમવાનું હશે, આ હશે, આને તો એમ કોઈ બી વિચારથી કરુણા આવે છે. ઓર ઇટ કેન બી કે દાન કરીશ ને તો પુણ્ય બંધ થશે. પુણ્ય બંધ થશે ને, અને એવા દ્રષ્ટાંતો શાસ્ત્રમાં છે કે 5 કોડીનું દાન કર્યું ને કેટલું મળ્યું, અથવા 5 રૂપિયાનું દાન કર્યું અને 50,000 વર્ષનું દેવલોકનું આયુ બંધાયું. એ બધું પરિણામના આધારે હોય, પણ આવા બધા દ્રષ્ટાંતો સાંભળ્યા હોય તો બહુ જીવનમાં તકલીફ છે, પૈસાની, આની, સગવડોની બધી. એને બદલે જો પુણ્ય બંધ થશે તો મારા કોઈ અંતરાયો તૂટશે કે ભૌતિક લાભ, અર્થાત તું ખુદ ભિખારી બની ગયો. તે ભિખારીને આપ્યું નથી, તે ભિખારી પાસે પુણ્ય બાર્ટર કર્યું છે કે જેથી મારું સારું થાય. હજી તો એટલા બધા હું કારણો બતાવી શકીશ કે તમે કન્ફ્યુઝ થઈ જશો કે તમે દાન કરવાનું બંધ નહીં કરી દો. પણ એટલી બધી કોમ્પ્લેક્સ ચીજો છે મનમાંથી, અને છતાં જ્યારે બી તમે બાજુવાળા સાથે પૈસા આપીને, બિચારા ગરીબ માણસોને તો આપવું જોઈએ ને, આપણી પાસે ભગવાને આપેલું ઘણું છે, પણ આવું કોઈ ભાવ જ નહોતો આપતા. માન્યતામાં તો એ જ હતી કે આજકાલ અંતરાયો બહુ જોરદાર ચાલે છે. હા, આમ વેદનીય કર્મ ચાલતા હોય તો જૂની પ્રથા તો એવી હતી કે આમ બહુ લાંબી બીમારી આવે ને તો કે પાંજરાપોળમાં દાન કરાવો, અહીંયા દાન કરાવો, કોકને શાતા પહોંચાડો તો અશાતા વેદનીય ઘટે. આવી બધી કસ્ટમ્સ બની ગયા છે. કોઈનું મૃત્યુ થાય તો આપણે છોડાવીએ, કોઈની કંઈ માંદગી લાંબી થતી હોય તો આપણે દાન પૂન કરીએ, અંતરાય કર્મની પૂજા ભણાવીએ વગેરે. તો માન્યતાને ચેક કરવા માટે આસ્ક વાય. ભિખારી તે એની પાસેથી તે એને પૈસા આપીને તે ક્રિયા, પરિણામ, માન્યતા. In fact, I was sharing one thing with એક માણસ ડ્રામામાં કામ કરે છે અને ડ્રામામાં એની સ્ત્રીનો રોલ લીધો છે. હવે તમે અહીંયા ક્રિયા, પરિણામને માન્યતા જોઈ લો. પુરુષ છે, સ્ત્રીના રોલમાં છે. તમને ઉલટું ગમતું હોય તો એ એક સ્ત્રી છે જે પુરુષના રોલમાં છે. હવે એની ક્રિયા કેવી છે? પુરુષ છે, સ્ત્રીના રોલમાં છે, એની ક્રિયા કેવી છે? તો એની ચાલવાની રીત,
એની બોલવાની રીત, એની જોવાની રીત, એના ઊભા રહેવાની રીત એ બધી સ્ત્રી જેવી છે. માન્યતા કેવી છે? હું પુરુષ છું. પરિણામ કેવા છે? મારે આ રીતે કરવાનું છે. યુ સી, ઇટ કેન બી ડિફરન્ટ ક્રિયા એન્ડ પરિણામ. જો આપણા મંત્રાલયમાં, મિનિસ્ટ્રીમાં 2 પ્રકારના મંત્રી હોય છે. હોમ મિનિસ્ટ્રી અને ફોરેન મિનિસ્ટ્રી, 2 પ્રકારની મિનિસ્ટ્રી મંત્રાલય હોય છે અને બંનેનું પોતપોતાનું કામ હોય છે. કેલિફોર્નિયામાં અર્થક્વેક થયો એટલે ભારતના કયા મંત્રી જાગૃત થશે? ફોરેન મિનિસ્ટર. ફોરેન મિનિસ્ટર જાગૃત થશે, સજગ થશે, તરત જ અફસોસ પ્રગટ કરશે, આશ્વાસન આપશે, મદદ કરવાની તૈયારી બતાડશે. પણ એટલું બધું કહીને દુઃખ નહીં થાય અને એનું જે આગળનો કાર્યક્રમ હશે એ જેમ છે તેમ ચાલશે. ખાલી એક લેટર કે ફોન કે કાંઈ કરી દેશે, બાકી એની પ્રવૃત્તિમાં કાંઈ ન થાય. પછી લાતુરમાં અર્થક્વેક આવ્યો તો કોણ જાગૃત થશે? હોમ મિનિસ્ટર જાગૃત થશે. એ આશ્વાસન આપશે, એને દુઃખ પણ હશે, આશ્વાસન પણ આપશે, મદદ કરવાની તૈયારી પણ બતાવશે, મદદ પણ કરશે, બહુ દુઃખી બી થશે અને એના બધા જ કાર્યો કેન્સલ કરીને ચાર્ટર્ડ ફ્લાઇટમાં પહેલાં લાતુર જશે. આ બેની સંભાળમાં તમે ફેર છે કે નહીં? તમારી માન્યતા અને તમારી ક્રિયા. ક્રિયામાં તો તમે દેહની બી સંભાળ રાખવાના છો, કુટુંબની બી સંભાળ રાખવાના છો, તમારી બેંક બેલેન્સની સંભાળ બી રાખવાના છો અને આવો ઉપદેશ પણ જ્ઞાની આપશે. પણ તમે એક મરજી, એક ફરજ, આ બધી ચીજને બરાબર સમજવાની જરૂર છે કે જોર, જોશ ને જોમ તમારી માન્યતા સપ્લાય કરશે. તમારે કરવી તો પડશે જ એ ક્રિયા, પરંતુ એ ક્રિયામાં કેટલું જોર જોડાય છે એ માન્યતા નક્કી કરશે. એટલે તમારે સત્સંગ દ્વારા પહેલા તમારી માન્યતા બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્લોલી પહેલા તમને આત્માની જિજ્ઞાસા જાગશે. જાગી છે કોઈને તો હાથ ઊંચા કરજો. ચાલો. પછી ધીમે ધીમે સત્સંગથી આત્માની પ્રીતિ થવા લાગશે. કોઈને થઈ હોય તો હાથ ઊંચો જાડો. પછી ધીમે ધીમે થોડી એની પ્રતીતિ થવા લાગશે. આઈ એમ નોટ ટોકિંગ ઓફ અનુભૂતિ, પણ એક પ્રતીતિ થવા લાગશે કે ના બરાબર દેહથી ભિન્ન કંઈક તો છે જ. ઇનફેક્ટ આઈ વોઝ ટેલિંગ સમવન, મેં કીધું હુ સેઝ કે યુ ગેટ અપ ઇન ધ મોર્નિંગ બિકોઝ ઓફ ધી એલાર્મ. એલાર્મ વાગ્યો એટલે યુ ગોટ અપ, સો યુ વિલ એસોસિએટ. અલાર્મ વાગ્યો, ધેટ્સ વાય આઈ ગોટ અપ. કારણ કાર્ય સંબંધ. હુ સેઝ સો? યુ ડેડ બોડીની બાજુમાં એલાર્મ વાગે તો ડેડ બોડીમાં તો કોઈ ઉઠતું નથી. તું ઉઠે છે ને એમાં પણ આત્માનો મહિમા છે. તું ઉઠ્યો એમાં આત્માનો મહિમા છે. આ સવારના મેં મૂક્યો તો ઓબ્વિયસલી એની પહેલાં જ હું ઉઠી ગયો હતો, અને ઉઠ્યો. હવે અંદરની વાત તો એ લોકો જોઈ નહીં શકે. એ લોકો તો ખાલી મારું મોડું રીડ કરે કે બાપા અત્યારના કેમ છે, આમ કેમ છે. પણ તે વખતે મારા મનમાં આ ચાલતું હતું કે હું ઉઠ્યો છું કારણ કે હું આ શરીરમાં હાજર છું. ઘડિયાળે મને નથી ઉઠાડ્યો કારણ કે એક દિવસ એવો આવશે કે જ્યારે હંસ નીકળી જશે ત્યારે પણ એલાર્મ વાગશે, પણ આ પિંજરું ઉઠશે નહીં. પણ હું ઉઠ્યો છું કારણ કે હું છું. એમાં કંઈ રડવાની જરૂર નથી. આ સર્વની સ્થિતિ છે. આ ડોબા મેં મારી વાત નથી કરી. મેં મારા મરવાની વાત નથી કરી. હું જીવ માત્રની વાત કરું છું. આમાં તો જિજ્ઞાસા, હાથ ઊંચો કરો ફાસ્ટ. જિજ્ઞાસા કોઈને જાગી, જેમાં કંટાળો આવતો હતો એમાં હવે જિજ્ઞાસા. થોડી પ્રીતિ થઈ હોય કે આમ આજે આટલો અડધો કલાક ચાલ્યો આત્મા ઉપર તો બી આમ ગમ્યું. વેરી ગુડ. ઓહો, તમે પણ ગમ્યું. પ્રતીતિ બી થોડી થાય છે કે ના ભલે અનુભૂતિ નથી થઈ પણ ચોક્કસ કંઈક બેફાટ છે, એવી થોડી પ્રતીતિ. 3 તો થઈ ગયા. થોડા ક્યારેક આત્મા તરફ વિચારની દ્રષ્ટિએ, પ્રયોગના અપેક્ષાએ અભિમુખ થયા હો. અનાયાસે વાંચનમાં આવે ત્યારે નહીં. એના સિવાય આમ જ્ઞાયકની કે એવી ક્યાંક બી
આમ કેટલો ટાઈમ તમે એના અનુસંધાનમાં રહી શકતા હો? યાર હવે એક બે જણ તો ઊંચા કરો કે આમ એક બે ટાઈમ આમ આમ ક્રિયા બદલાય તો બી તમે એ ભાવમાં, જેને ટ્રાન્સ કહેવાય, ભક્તિનો ટ્રાન્સ તો બધાએ એક્સપિરિયન્સ કર્યો જ છે. એક અહીંયાથી સતનામ કરતા હશો તો રૂમ સુધી સતનામ કરતા હશો. એવી રીતે આત્માનું પણ થોડું શબ્દ રૂપે, ભાવ રૂપે, કોઈ પણ સ્વરૂપે. તો હવે છેલ્લું બાકી છે, અનુભૂતિ અને સ્થિરતા. આટલું બધું તો થઈ ગયું છે. છેલ્લું એક અનુભૂતિ. વેદાંત દર્શન અનુભૂતિ સુધી જ વાત કરે છે. જૈન દર્શન અનુભૂતિ ઉપરાંત સ્થિરતાના ગુણસ્થાનકો દેખાડે છે. એટલે ચોથા પર વાત ખતમ નથી થઈ જતી. ચોથા પછી સ્થિરતા વધે, પાંચમી સ્થિરતા વધે, છઠ્ઠું સ્થિરતા. એટલે સ્થિરતાના પણ ગુણસ્થાનકો આપ્યા છે. જ્ઞાનીઓમાં પણ ભેદ કર્યા છે. અજ્ઞાનીઓમાં જેમ ભેદ કર્યા તેમ જ્ઞાનીમાં પણ જ્ઞાન દ્રષ્ટિએ કાંઈ જ એવરીથિંગ ઇઝ સેમ. એટલે અપેક્ષા એ એક જ સ્થિતિ કહી શકો, અને અપેક્ષા એ સ્થિરતાની અપેક્ષાએ તમે જુદી જુદી સ્થિતિ બી કહી શકો. સૂક્ષ્મતાથી દર્શન કરાવવું છે કે આવા જ્ઞાનીને આવા ઉદયો બી હોય, આવા જ્ઞાનીને આવા ઉદયો બી હોય. એ વધારે સ્પષ્ટ કરવા માટે ચોથાથી 14મા સુધીના જ્ઞાની 10 ગુણસ્થાનક તો જ્ઞાનીના છે. આમ જુઓ તો અજ્ઞાનીનું એક જ મૂક્યું છે, પણ હવે તમને ગણતરી જ કરવી હોય, કારણ કે પછી 10 ને 1 14 નહીં થાય, એટલે પછી 3 મૂકું છું અજ્ઞાની માટે. બાકી આમ તો સાસ્વાદન સમકિત છે બીજા ગુણસ્થાનક, એટલે બધું વોટેવર. એટલે 3 મૂકો ને અહીંયા વાંધો નહીં. 3 અહીંયા તો વધારે ગુણસ્થાનકમાં જ્ઞાનીઓના ભેદ છે, અને આમ કે છે જ્ઞાનીઓ વચ્ચે કોઈ ભેદ જ નથી. શ્રવણ કરો આત્માનું. સદગુરુ, સંત, અનુભૂત જેને છે આત્મા, એની પાસેથી શ્રવણ કરો. વિશેષ રુચિપૂર્વક શ્રવણ કરો. અને શ્રવણ કરતાં જ આત્મા વાહ વાહ ભાસે ને, એને ઓછામાં ઓછું ધ્યાન કરવું પડશે. શ્રવણ કરતા વખતે ખાલી ઓકે આ બધું તો અનેક વાર સાંભળ્યું છે, એને 1000 ભટ્ટી કરવી પડશે, એને 1000 મેડિટેશન રિટ્રીટ્સ કરવી પડશે. પણ જેટલું તમે શ્રવણ વખતે જ વાહ વાહ નીકળશે ને, 2-4 ભટ્ટીમાં કામ થઈ જશે. નિત્ય પાઠ કરો, નિત્ય શ્રવણ કરો, નિત્ય પાઠ કરો. શ્રવણ તો સમજ્યા, કારણ કે દર વખતે કંઈક તો નવું આવે ને, એ જ વિષય એક પણ નવું આવે તો તરત ગમી જાય. નિત્ય પાઠ એટલે દરરોજ આત્મસિદ્ધિ કરો, સેમનું સેમ. દરરોજ ભક્તામર કરો, દરરોજ કેમ દરરોજ એ જ વચનામૃત મેં તો 20 વર્ષ સુધી એવરી યર વાંચ્યું છે. એકનું એક જ હોય, એમાં જરાક બી ફેરફાર ના હોય, તો બી નિત્ય પાઠ. કારણ અર્થ શું છે જે તમે વાંચી રહ્યા છો, એનો અર્થ શું છે, ડિપેન્ડ્સ નોટ ઓન ધ વર્ડ્સ, ડિપેન્ડ્સ ઓન અર્થ કરનાર. અને અર્થ કરનાર ઇઝ ઇન ડિફરન્ટ સ્ટેટ્સ એવરી ટાઈમ. એટલે એવરી ટાઈમ એને ડિફરન્ટ અર્થ મળે. વાત એકદમ અનુભૂત છે કે નહીં? તમને લાગે સારું 241 આપણે ફેબ્રુઆરીમાં કર્યું ત્યારે કંઈક જુદું હતું, 241 ડિસેમ્બરમાં કરીએ ત્યારે જુદું, કારણ કે અત્યારે તમારી દશા જુદી છે. એટલે એ જ શબ્દમાંથી તમે જુદા ભાવો કાઢી શકશો. અર્થ ડઝ નોટ ડિપેન્ડ ઓન વર્ડ્સ, અર્થ ડિપેન્ડ્સ ઓન અર્થ કરનાર. અર્થ કરનારની દશા, મૂડ જુદા જુદા હોય, જુદા જુદા સમયે. એકનો એક પાઠ એ જ્યારે જુદા સમયે કરે, એને જુદું ભાસવા લાગે. અને જ્ઞાનીના શબ્દનું દૈવત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી. બંને ઉપાદાનની અપેક્ષાએ ને નિમિત્તની અપેક્ષાએ. એક બાજુ અપૂર્વ વાણી મળી, જો જરાક ઉપાદાનની જાગૃતિ થઈ જાય તો કામ થઈ જાય એવું છે.